हेलो फ्रेंड्स, ઇંગ એજ વિથ ડોક્ટર ડી મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે અને આજે આપણે ફરી આગળના વિડીયો તરફ આગળ વધવા જઈ રહ્યા છીએ. ઇંગ્લિશ સબ્જેક્ટમાં ગ્રામરમાં જ્યારે આપણે ઓલરેડી 3 વિડીયો જોઈ ચૂક્યા છીએ ત્યારે એ જ સિક્વન્સમાં આજે ચોથો વિડીયો જોવા જઈ રહ્યા છીએ. પણ એ પહેલાં આગળના જો 3 વિડીયો તમે નથી જોયા તો એ આજે જ જોઈ અને પછી આ ચોથો વિડીયો જોશો, કારણ કે આ એક સિક્વન્સમાં ચાલી રહ્યું છે. હું 1 બાય 1 ટોપિક્સ એકબીજાના રેલેવન્ટ તમારી સામે મૂકી રહ્યો છું અને ત્યારે એ બધા જ વિડીયો જોવા તમારા માટે ખૂબ જ જરૂરી બની રહેશે. ઇંગેજ વિથ ડોક્ટર ડીમાં આજે આપણે ટોપિક ઓફ ધ ડે જે ડિસ્કસ કરવાના છીએ મિત્રો, આજનો ટોપિક ઓફ ધ ડે છે વર્બ. કારણ કે પાર્ટ્સ ઓફ સ્પીચ જે ફર્સ્ટ લેક્ચરમાં મેં તમારી સામે મૂક્યા હતા, જેમાં કુલ 10 પાર્ટ્સ ઓફ સ્પીચની વાત કરી હતી. નાઉન, પ્રોનાઉન, વર્બ, એડવર્બ, એડજેક્ટિવ, આર્ટિકલ, પ્રેપોઝિશન, ડેમોન્સ્ટ્રેટિવ, કન્જંક્શન અને ઇન્ટરજેક્શન, જેમાં આજનો ટોપિક એ સૌથી અગત્યનો કહી શકાય વર્બ. વર્બ વગર મિત્રો એક પણ સેન્ટેન્સ પોસિબલ નથી. અગર તમે એને સેન્ટેન્સ કહો છો તો સેન્ટેન્સમાં વર્બ હોવું જરૂરી છે. એટલે સેન્ટેન્સ હોવા માટે વર્બ હોવું એ બિલકુલ પહેલી રિક્વાયરમેન્ટ છે, કમ્પલ્ઝન છે એમ કહી શકાય. તો વર્બ વગરનું સેન્ટેન્સ હોવું પોસિબલ નથી. તો એવું મહત્વનો પાર્ટ કોઈ પણ સેન્ટેન્સનો હોય તો એ છે વર્બ. એની આજે આપણે વાત કરવાના છીએ. વર્બ શું છે ત્યાંથી લઈ અને વર્બનું આખું વિવરણ જે છે એનું અલગ અલગ ક્લાસિફિકેશન્સ છે હું તમારી સામે આજે મૂકવાનો છું. તો મિત્રો આજનો ટોપિક આપણો જે ટોપિક ઓફ ધ ડે વર્બ જે છે એમના ઉપર ચર્ચા કરીએ, શરૂ કરીએ. સૌથી ઇમ્પોર્ટન્ટ, કારણ કે હું તમને વાત કરું કે કોઈ પણ સેન્ટેન્સ અગર દુનિયાનું સૌથી નાનામાં નાનું સેન્ટેન્સ પસંદ કરવું હોય, સેન્ટેન્સના ઘણા પ્રકારો હોય. એક સ્ટેટમેન્ટ હોય, ડેક્લેરેટિવ સેન્ટેન્સ જેને કહેવાય, ઇન્ટરોગેટિવ હોય, એક્સક્લેમેટરી હોય, એવી રીતે ઇમ્પેરેટિવ માને આજ્ઞાર્થ વાક્ય હોય. તો દુનિયાનું સૌથી નાનામાં નાનું સેન્ટેન્સ અગર બોલવું હોય તો કોઈને આપણે આજ્ઞા કરીએ ગો, તો ગો છે એ એક આખું સેન્ટેન્સ છે અને ગો ખુદ પોતે એક વર્બ છે. અગર વાત કરીએ કે ગો, તો ગો એક પોતે વર્બ પણ છે અને એક સેન્ટેન્સ પણ છે. આખું દુનિયાનું સૌથી નાનું સેન્ટેન્સ આ બનશે. એટલે કહું છું કે સેન્ટેન્સમાં વર્બ હોવો સૌથી અગર, બીજું કશું ના હોય તો ચાલે પણ વર્બ વગર ના ચાલે. તો આટલો મહત્વનો ટોપિક છે વર્બ, એની આજે આપણે ચર્ચા કરવી છે. મિત્રો ચાલો નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ વર્બ શું છે, ત્યાંથી ડિસ્કશનની શરૂઆત કરીએ. સૌથી પહેલા વર્બ આજનો ટોપિક છે અને વોટ ઇઝ વર્બ ત્યાંથી આપણે આજે શરૂઆત કરવાના છીએ. હવે વર્બ શું છે એની થોડી વાત કરી લઈએ અને ત્યારબાદ વર્બ વિશે વધારે એના ક્લાસિફિકેશન્સ આપણે જોઈએ. પહેલા તો વર્બ ઇઝ વન ઓફ ધ પાર્ટ્સ ઓફ સ્પીચ. જે આપણે 10 પાર્ટ્સ ઓફ સ્પીચ જોયા છે એમાંનું એક છે. એ બહુ આસાનીથી સમજાય છે. હવે આ સૌથી મહત્વની વાત આવી છે. શું છે? વર્બ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ એની સેન્ટેન્સ. મેં વાત કરી છે એ રીતે કોઈ પણ સેન્ટેન્સની અંદરમાં વર્બ છે એ સૌથી અગત્યનો પાર્ટ કહેવાય. અહીંયા સેન્ટેન્સ જે લખ્યું છે ત્યાં એક એન બાય મિસ્ટેક રહી ગયો છે. અહીંયા આપણે લખી શકીએ સેન્ટેન્સ. તો સેન્ટેન્સનો સૌથી અગત્યનો પાર્ટ એટલે વર્બ. વર્બ વગર કોઈ જ વસ્તુ સેન્ટેન્સ બનાવવી પોસિબલ નથી. તો શું છે વર્બ? વધારે વાત કરીએ તો ઇટ ડેપિક્સ સમથિંગ અબાઉટ, ઇટ ડેપિક્સનો મતલબ થાય દર્શાવવું, બતાવવું, નિર્દેશ કરવો. સમથિંગ અબાઉટ સબ્જેક્ટ ઓફ ધ સેન્ટેન્સ. સેન્ટેન્સના સબ્જેક્ટ વિશે જે કંઈક કહે છે. એન્ડ એક્સપ્રેસીસ, અને સાથોસાથ શું એક્સપ્રેસ કરતું હોય છે? ઇટ એક્સપ્રેસીસ એક્શન, ઇવેન્ટ્સ, કોઈ પણ એક્શન, વ્યક્તિ જે સબ્જેક્ટ છે એમની એક્શન બતાવે છે, એમની ઇવેન્ટ્સ બતાવે છે, ઓર સ્ટેટ ઓફ બીઇંગ, એમનું કશુંક હોવું એ બતાવવાનું કામ કોણ કરે છે? તો એ આ પાર્ટ છે જે છે વર્બ. તો વર્બ એક એવો પાર્ટ છે જે સેન્ટેન્સના સબ્જેક્ટનું કંઈક બતાવવાની કોશિશ કરે છે, સેન્ટેન્સના સબ્જેક્ટ વિશે કંઈક બતાવવાની કોશિશ કરે છે. અને એ શું એક્સપ્રેસ કરે છે? એ શું એક્સપ્રેસ કરે છે? કોઈ એ વ્યક્તિની એક્શન બતાવે છે, એમની ઇવેન્ટ્સ બતાવે છે, સાથોસાથ કહી શકાય કે સ્ટેટ ઓફ બીઇંગ બતાવે છે. તો આ થયું વર્બ. વર્બ શું છે? વાક્યના કર્તાની ક્રિયા બતાવવાનું કામ જે શબ્દ કરે છે એને આપણે વર્બ કહેતા હોઈએ છીએ. તો વર્બ આ રીતે અગત્યનો પાર્ટ છે. હવે આપણે જે વાત કરવાના છીએ એ વર્બના ક્લાસિફિકેશનની વાત કરવી છે. અહીંયાથી એ વાતની શરૂઆત થશે. તો
વર્બ સૌથી પહેલા શું છે એની ચર્ચા કરીએ. વર્બ કેન બી ડિમાર્કેટેડ ઇન્ટુ ટુ ડિફરન્ટ પાર્ટ્સ. વર્બને બે અલગ અલગ વિભાગમાં ડિમાર્કેટ કરી શકાય, મતલબ કે એને ડિવાઈડ કરી શકાય, એને વહેંચી શકાય, એને ડિવાઈડ કરી શકાય બે ભાગમાં. બરાબર છે. કયા એ બે પાર્ટ છે એની પણ વાત કરી લઈએ. સૌથી પહેલા વાત કરીએ તો ધ ફર્સ્ટ વન ઇઝ લેક્સિકલ એન્ડ ધ સેકન્ડ વન ઇઝ ઓક્ઝિલિયરી. લેક્સિકલ એટલે મેઇન વર્બ અને ઓક્ઝિલિયરી એટલે હેલ્પિંગ વર્બ. મિત્રો અહીંયા બે શબ્દો તમારી સામે આવ્યા છે. વર્બના બે પ્રકારો મેં તમારી સામે મૂક્યા છે, લેક્સિકલ અને ઓક્ઝિલિયરી. હવે શું છે લેક્સિકલ, શું છે ઓક્ઝિલિયરી એની પણ વાત કરીએ. કદાચ પહેલી વખત આ તમે શબ્દ સાંભળ્યો છે લેક્સિકલ, જેને અત્યાર સુધી આપણે મેઇન વર્બ એવા નામથી ઓળખતા હતા, અને ઓક્ઝિલિયરી શબ્દ કદાચ થોડો ઘણો તમે સાંભળ્યો છે, પણ લેક્સિકલ શબ્દ તમારા માટે બિલકુલ નવો શબ્દ છે, જેને આપણે મેઇન વર્બ કહેતા આવ્યા છીએ. શું છે આ લેક્સિકલ, શું છે આ મેઇન વર્બ? મિત્રો એના વિશે હું થોડી વાત કરી દઈશ. લેક્સિકલ વર્બ બેસિકલી જે શબ્દ પરથી લેવામાં આવ્યો છે એ શબ્દ છે, અગર આ શબ્દના ઇટિમોલોજીની વાત કરું તો એ એક શબ્દ છે લેક્સિકોગ્રાફી. લેક્સિકોગ્રાફી શબ્દ પરથી ઉતરી આવેલો શબ્દ છે લેક્સિકલ. લેક્સિકોગ્રાફીનો મતલબ શું થાય? લેક્સિકોગ્રાફી મીન્સ આર્ટ ઓફ મેકિંગ ડિક્શનરી, ડિક્શનરી બનાવવાની કલા. તો લેક્સિકોગ્રાફી જે શબ્દ છે એમના પરથી બનેલો શબ્દ છે લેક્સિકલ, કારણ કે ડિક્શનરીને બીજું કહેવાય છે, ડિક્શનરીની જે કલા છે એના માટેનો શબ્દ છે લેક્સિકોગ્રાફી. ઓકે, તો એ બનાવવાવાળા લોકોને કહેવાય લેક્સિકોગ્રાફર. તો એમના પરથી શબ્દ ઉતરી આવ્યો છે લેક્સિકલ, જેને આપણે અત્યાર સુધી મેઇન વર્બ કહેતા આવ્યા છીએ. વાસ્તવમાં ઇંગ્લિશ ગ્રામરમાં મેઇન વર્બ માટેનું સાચું નામ છે લેક્સિકલ વર્બ. બરાબર છે. તો આ વાત મગજમાં રાખીએ. ત્યારબાદ બીજો પાર્ટ જે બતાવ્યો છે એ છે હેલ્પિંગ વર્બ, ઓક્ઝિલિયરી વર્બ. ઓક્ઝિલિયરી વર્બની વાત કરીએ. ઓક્ઝિલિયરી વર્બ જે છે એ બેસિકલી જોઈએ તો શું છે એની પણ વાત કરીએ. લેક્સિકલ વર્બને થોડું પહેલા ડિટેલમાં જોઈ લેશું. લેક્સિકલ વર્બ શું છે એની વાત કરીએ. મિત્રો લેક્સિકલ વર્બ એટલે એવા ક્રિયાપદો જે સામાન્ય રીતે મૂવમેન્ટ બતાવે છે, એક્શન બતાવે છે, હલનચલન બતાવે છે. બરાબર છે. એ બધા વર્બને લેક્સિકલ વર્બ કહેવામાં આવે છે. ખાસ કરીને જેમ કે ઈટ, ડ્રિંક, વોક, રન, સ્પીક, ડાન્સ, આ બધા જે વર્બ છે એ લેક્સિકલ વર્બ છે, જેને આપણે મેઇન વર્બ કહેતા આવ્યા છીએ. બરાબર છે. ખાવું, પીવું, રમવું, જમવું, દોડવું, બોલવું, બેસવું, આ બધી જ ક્રિયાઓ છે એ બધા જ ક્રિયાપદ મેઇન વર્બ કહેતા આવ્યા છે. લેક્સિકલ વર્બ એમને કહેવામાં આવે છે. મિત્રો લેક્સિકલ વર્બને પણ ક્લાસિફાઈ કરી શકાય. હું અહીંયા તમારા સુધી એનું એક પ્રકારનું ક્લાસિફિકેશન ખાસ મૂકવા માંગીશ, કારણ કે આગળ જતાં એ જરૂરી બનવાનું છે. એમનું એક ક્લાસિફિકેશન જોઈએ. લેક્સિકલ વર્બના પહેલા જે બે પ્રકારો મારા તમારા સુધી મૂકવા છે, એમનું ક્લાસિફિકેશન મૂકવું છે એ જોઈ લઈએ. એમાં એક છે ટ્રાન્ઝિટિવ અને બીજું છે ઇનટ્રાન્ઝિટિવ. શું છે ટ્રાન્ઝિટિવ, શું છે ઇનટ્રાન્ઝિટિવ, એ તમને હું જ્યારે એક્ટિવ પેસિવ કરાવતો હોઈશ ત્યારે વધારે સમજ આવશે. પણ એના બે પ્રકારો જોઈ લઈએ. સકર્મક અને અકર્મક એવા બે પ્રકારો છે, ટ્રાન્ઝિટિવ અને ઇનટ્રાન્ઝિટિવ. જેમાં ટ્રાન્ઝિટિવમાં શું લખ્યું છે? ઈટ, ડ્રિંક, ટીચ, આ બધા કેવા છે? ટ્રાન્ઝિટિવ છે. જ્યારે ઇનટ્રાન્ઝિટિવમાં વોક છે, રેન લખ્યું છે, પાસ્ટ ફોર્મ છે રનનું, અને જમ્પ વગેરે જે બધા છે એ બધા ઇનટ્રાન્ઝિટિવ છે. કઈ રીતે ટ્રાન્ઝિટિવ અને ઇનટ્રાન્ઝિટિવને ક્લાસિફાઈ કરી શકાય હું તમને કહું. માનો કે એક્ઝામ્પલમાં લખ્યું છે ઈટ, તો કોઈ પણ વ્યક્તિ કોઈ વસ્તુ ખાઈ રહ્યો છે તો આપણે ક્વેશ્ચન કરી શકીએ કે વોટ ડઝ હી ઈટ, તે શું ખાય છે? તો એનો જવાબ પોસિબલ છે કે ભાઈ હી ઈટ્સ રોટી એન્ડ સબ્જી એન્ડ રોટી, દાલ ચાવલ, પંજાબી ડીશ, પિઝા વગેરે જેવો જવાબ તમે મેળવી શકો. ડ્રિંક, તો ડ્રિંકમાં પણ એવો ક્વેશ્ચન શક્ય છે, વોટ ડઝ હી ડ્રિંક, તે શું ડ્રિંક કરે છે? તો હી ડ્રિંક્સ મિલ્ક, તો એ જવાબ પોસિબલ છે. હવે જો ઇનટ્રાન્ઝિટિવમાં જે એક્ઝામ્પલ્સ મૂક્યા છે, જેમ કે વોક,
હા, જેમ કે જમ્પ, જેમ કે રન, તો આ વર્બ જે છે એમને તમે આવો ક્વેશ્ચન નહીં પૂછી શકો. લાઈક વોકને લઈએ, વોટ ડઝ હી વોક, આવો ક્વેશ્ચન પોસિબલ છે? તે શું વોક કરે છે. વોટ ડઝ હી જમ્પ, તો આવો પણ પ્રશ્ન પોસિબલ નથી. શું કામ નથી પોસિબલ? કારણ કે આ બધા એવા વર્બ છે કે જેમના પછી ઓબ્જેક્ટ મૂકી જ ન શકાય. તમારે મૂકવું હોય તો પણ ન મૂકી શકો. જો બે બાબત મગજમાં રાખજો, ઓબ્જેક્ટ ન લખવું અને ન મૂકી શકવું, આ બે વચ્ચેનો ડિફરન્સ ખાસ સમજો. હા, કોઈ સેન્ટેન્સમાં ઓબ્જેક્ટ ન આપવું એ પોસિબલ છે, પણ ઓબ્જેક્ટ ન હોવું, ન મૂકી શકવું, એ બહુ મહત્વની વાત છે. ઇનટ્રાન્ઝિટિવમાં તમે ઓબ્જેક્ટ મૂકી જ ન શકો, તમે ધારો તો પણ, કારણ કે એ બધા કેવા વર્બ છે? ઇનટ્રાન્ઝિટિવ, અકર્મક, જેમાં કર્મ આવવું પોસિબલ જ નથી. તો લેક્સિકલ વર્બના બે પ્રકારો આપણે અહીંયા જોયા છે, ટ્રાન્ઝિટિવ અને ઇનટ્રાન્ઝિટિવ, જે ખાસ મગજમાં રાખજો. વિશેષ પણ પ્રકારો હોય છે, પણ તમારા માટે ઉપયોગી એવા બે પ્રકારોની મારે વાત કરવી છે ખાસ, ટ્રાન્ઝિટિવ અને ઇનટ્રાન્ઝિટિવ. ડાયટ્રાન્ઝિટિવ પણ હોય છે, પણ એની ડિસ્કશન કોઈ કરવાની આવશ્યકતા નથી. તો આ થયું લેક્સિકલ વર્બ. વર્બ બે પ્રકારના, કારણ કે જ્યારે વર્બ સૌથી અગત્યનો મુદ્દો છે ત્યારે એના બે પ્રકારો, લેક્સિકલ અને ઓક્ઝિલિયરીની વાત કરીએ છીએ ત્યારે લેક્સિકલના બે પ્રકાર, ટ્રાન્ઝિટિવ, ઇનટ્રાન્ઝિટિવ. અને લેક્સિકલ વર્બ એટલે કયા? તો કે જેમાં મૂવમેન્ટ રહેલી છે, જેમાં હલનચલન રહેલું છે, જેમાં એક્શન રહેલું છે, એવા બધા જ વર્બને લેક્સિકલ વર્બ આપણે કહીશું. બરાબર છે. ત્યારબાદ બીજા પાર્ટ પર આવીએ અને એ છે ઓક્ઝિલિયરી વર્બ, હેલ્પિંગ વર્બ, જેને આપણે અત્યાર સુધી કહેતા આવ્યા છીએ. મિત્રો, ઓક્ઝિલિયરી શબ્દ તમારા કાનમાં પડવાથી તરત જ તમને મોડેલ ઓક્ઝિલિયરી યાદ આવશે, પરંતુ આ એ નથી. મોડેલ ઓક્ઝિલિયરી નો ડાઉટ આવશે, પણ એ હવે આગળ પછી નીચે જોવાના છે. તો ઓક્ઝિલિયરી મતલબ હેલ્પિંગ વર્બ, એવા વર્બ કે જેની મદદની જરૂર ક્યાંક ને ક્યાંક પડતી હોય છે. લેક્સિકલ વર્બ એવા છે કે જેમાં એક્શન રહેલી હોય, એ સિવાયના એવા વર્બ પણ છે, કારણ કે સેન્ટેન્સમાં વર્બ હોવું જરૂરી છે, ચાહે લેક્સિકલ હોય કે ઓક્ઝિલિયરી, બેમાંથી એક વર્બ હોવું જરૂરી છે અને જરૂરી છે જ, તો અને તો જ માત્ર સેન્ટેન્સ બનતું હોય છે. તો ઓક્ઝિલિયરી વર્બ શું છે એની પણ આપણે વાત કરીએ. ઓક્ઝિલિયરી વર્બ શરૂ કરીએ પહેલા હું જસ્ટ તમને એ પણ કહી દઉં કે આ ઓક્ઝિલિયરી શબ્દ જે છે સૌ પ્રથમ ગ્રામરમાં ક્યાંથી આવ્યો છે, કઈ જગ્યાએથી કોઈન કરવામાં આવ્યો છે. તો મિત્રો યાદ અપાવું આપ બધાને, આ બધા સુધી એ માહિતી મારે મૂકવી છે, જેથી કરીને તમારા નોલેજમાં વધારો પણ થઈ શકે. વાત કરું તો એક યુરોપના રાઇટર રહી ચૂક્યા છે જેમનું નામ છે મેકિયાવેલી. મેકિયાવેલી નામનો એક રાઇટર થઈ ગયો છે અને એમનું એક બુક લખી છે એમણે. બુકનું નામ છે ધ પ્રિન્સ. ધ પ્રિન્સ નામની એમણે બુક લખી છે. આ બુકમાંથી સૌ પ્રથમ વખત મેકિયાવેલીએ શબ્દ પ્રયોગ કર્યો હતો ઓક્ઝિલિયરી ટ્રુપ, એક એવું સૈન્યનું ટોળું કે જેનું કામ છે બાજુના રાજ્યમાં હેલ્પ કરવા જવું, ત્યાં જઈને લડવા માટે જવું, એ પ્રકારનું એક ટ્રુપ હતું. એના માટેનો શબ્દ પ્રયોગ મેકિયાવેલીએ સૌપ્રથમ કર્યો હતો ઓક્ઝિલિયરી ટ્રુપ. અને ગ્રેમેરિયન્સે આ શબ્દ ઓક્ઝિલિયરી ત્યાંથી ઉઠાવેલો છે અને બસ ત્યારથી જ આ એક પ્રકાર ગ્રામરમાં બતાવવામાં આવ્યો છે જેનું નામ છે ઓક્ઝિલિયરી. આપણે સરળતા ખાતર એને હેલ્પિંગ વર્બ્સ કહેતા હોઈએ છીએ, બટ વાસ્તવમાં એનું નામ છે ઓક્ઝિલિયરી વર્બ. ઓકે, હવે ઓક્ઝિલિયરીના ટાઈપ્સ ઉપર જવું છે, બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, તમને ખબર પણ છે, પણ એને થોડા આપણે સમજી લઈએ. મારે વર્બ શું છે તમારા સુધી આજે મૂકી દેવાનું છે. તો વર્બ, ઓક્ઝિલિયરી વર્બની વાત કરીએ છીએ ત્યારે ઓક્ઝિલિયરી વર્બ પણ બે પ્રકારના છે. કયા બે પ્રકાર છે? એક છે પ્રાઇમરી અને બીજું છે મોડેલ. પ્રાઇમરી ઓક્ઝિલિયરી અને મોડેલ ઓક્ઝિલિયરી, આ બે ટાઈપ્સ છે. એમાં સૌ પહેલા આપણે પ્રાઇમરી ઓક્ઝિલિયરીની વાત કરવાના છીએ. પ્રાઇમરી ઓક્ઝિલિયરીમાં મિત્રો કુલ 3 છે: ટુ બી, ટુ ડુ અને ટુ હેવ. ટુ બી, ટુ ડુ અને ટુ હેવ, આ 3 ટાઈપ્સ એમાં બનતા હોય છે: ટુ બી, ટુ ડુ અને ટુ હેવ. હવે આ 3ને પ્રાઇમરી ઓક્ઝિલિયરી તરીકે ઓળખાવ્યા છે. બિચારા સાદા એવા હેલ્પિંગ વર્બ્સ છે એટલે એને પ્રાઇમરી કહ્યા છે. એમની કોઈ જ વિશેષ ડિમાન્ડ નથી એટલે એમને શું કહ્યા છે? પ્રાઇમરી ઓક્ઝિલિયરી. જેમાં ટુ બી ની વાત કરીએ તો ટુ બીમાં કુલ 3 કાળ મુજબ 3 વિભાગ પડતા હોય છે, જેમાં પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર મુજબ 3 કયા છે? પ્રેઝન્ટમાં એમિઝાર,
પાસ્ટમાં વોઝ વર અને ફ્યુચરમાં શેલ બી વિલ બી. ટુ બીના 3 વિભાગ આપણે જોઈએ. ત્યારબાદ ટુ ડુની વાત કરીએ તો ટુ ડુના 2 વિભાગ પડશે. શું કામ 2? કારણ કે એને પ્રેઝન્ટ અને પાસ્ટમાં જ એનો ઉપયોગ કરવાની જરૂર પડે છે, ફ્યુચરમાં એના ઉપયોગની જરૂર પડતી નથી. એટલા માટે ટુ ડુના 2 જ વિભાગ આપણે જોવાના છીએ. કયા કયા? ડુ, ડઝ અને ડીડ. એમાં શેલ ડુ કે વિલ ડુની આવશ્યકતા રહેતી નથી અને એટલા માટે ગ્રામરમાં પણ એનો સમાવેશ કરવામાં આવ્યો નથી. એ જ રીતે ટુ હેવ એ પણ 3 ટેન્સ મુજબ 3 વિભાગો પડે છે. ટુ હેવના 3 વિભાગો કયા? પ્રેઝન્ટ, પાસ્ટ ને ફ્યુચર માટે પ્રેઝન્ટમાં હેવ હેઝ, પાસ્ટમાં હેડ અને ફ્યુચરમાં શેલ હેવ, વિલ હેવ. મિત્રો અહીંયા આ શબ્દો જે છે ટુ બી, ટુ ડુ અને ટુ હેવ એ તમારે બિલકુલ યાદ રાખી લેવા પડશે. ખૂબ જ અગત્યના છે, ખૂબ જ જરૂરી છે. કારણ કે આ તબક્કામાં હું જે કંઈ પણ કરાવી રહ્યો છું, પાર્ટ્સ ઓફ સ્પીચ, એ થઈ ગયા બાદ ગ્રામરના કોઈ પણ ટોપિક્સ તમારા માટે શીખવા બિલકુલ આસાન બની જવાના છે અને એટલા માટે હું વારંવાર કહું છું કે આ વિડીયોને વારંવાર તમારે જોવા જરૂરી છે અને કોઈ પણ સંજોગોમાં આ શબ્દો તમારે યાદ કરવાના છે. લાસ્ટ લેક્ચરમાં મેં પ્રોનાઉન માટે વાત કરી હતી. પ્રોનાઉનનું આખું ટેબલ મેં તમારી સામે મૂક્યું હતું. આઈ, મી, માય, માયસેલ્ફ, વી, અસ, અવર, આરસેલ્વ્સ, યુ, યોર, યોરસેલ્ફ. એ આખું કોષ્ટક જે છે, આખું ટેબલ છે, તમને આવડતું હોવું જોઈએ. એવો જ આગ્રહ હું તમને અત્યારે આ ટુ બી, ટુ ડુ અને ટુ હેવના રૂપ માટે કરી રહ્યો છું. ટુ બીના રૂપ 3 ટેન્સ મુજબ એમિઝાર, વોઝ વર અને શેલ બી વિલ બી છે. ટુ ડુમાં ડુ, ડઝ અને ડીડ છે. ટુ હેવમાં શેલ હેવ, વિલ હેવ, હેવ હેઝ, હેડ અને શેલ હેવ, વિલ હેવ છે. તો આ તમને બધાને ખબર હોવી જરૂરી છે, બિલકુલ આવશ્યક છે. કોઈ પણ ગ્રામરના ટોપિક શીખવા માટે આ બિલકુલ આવશ્યક છે. એટલા માટે કોઈ પણ સંજોગોમાં તમારે આ કરી લેવાનું છે. આ પ્રાઇમરી ઓક્ઝિલરી છે. પ્રાઇમરી નામ એટલા માટે છે કે બિચારા માત્ર ને માત્ર હેલ્પ જ કરે છે, એને કોઈ જ આશા નથી. હવે એની બાજુમાં બરોબર વાત કરીએ તો એ છે મોડેલ ઓક્ઝિલરી અને મોડેલ ઓક્ઝિલરીમાં કુલ 14 મોડેલ્સ આવે છે. મિત્રો કયા 14 આવે છે જે તમારી સામે અહીંયા મૂકવા જઈ રહ્યો છું? શેલ, વિલ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, શુડ, ઓટ ટુ, નીડ ટુ, ડેર ટુ, હેવ ટુ, યુઝ ટુ. તો આ જે 14 મોડેલ્સ જે છે તમારી સામે મૂક્યા છે મેં, એ સૌથી અગત્યના કહી શકાય. આ 14 મોડેલ્સ. હવે મોડેલ શબ્દ જે છે એ પણ વાત કરું ને તમને તો એ એક લેટિન વર્ડ છે, એમના પરથી બનેલો શબ્દ છે. મોડેલ શબ્દ કઈ રીતે બન્યો છે? તો શબ્દ છે મોડે. આ રીતે લેટિનમાં શબ્દ બોલાતો મોડે. મોડે પરથી ઉતરી આવેલો શબ્દ છે. એનો અર્થ થતો હતો વર્તનની જુદી જુદી તરહ, ટાઈપ્સ, પ્રકારો, વર્તનના પ્રકારો. હા મિત્રો, આ મોડેલ્સમાં રહેલા 14 શબ્દો એ વર્તનની જુદી જુદી તરહ બતાવે છે. શેલ, વિલ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, શુડ, ઓટ ટુ, નીડ ટુ, ડેર ટુ, હેવ ટુ, યુઝ ટુ. આ બધા કોઈને કોઈ અલગ તરહ માટે વપરાતા શબ્દો છે. લેટિન વર્ડ મોડે પરથી બનેલો શબ્દ છે મોડેલ. ઓકે, વર્તનની તરહ મતલબ શું? ફોર એક્ઝામ્પલ અહીંયા તમે લઈ લો કેન. તો કેન શું બતાવે છે? એબિલિટી બતાવે છે, વ્યક્તિની ક્ષમતા બતાવે છે. હાલ હું બધા મોડેલ્સ તમને ડિટેલમાં નથી સમજાવી રહ્યો, જસ્ટ તમને હું વાત કરું છું કે મોડેલ નામ શું કામ આપવામાં આવ્યું છે. તો કેન છે એ એબિલિટી બતાવે છે. ફોર એક્ઝામ્પલ આઈ કેન સ્પીક ઇંગ્લિશ. તો કેન ત્યાં શું બતાવે છે? એબિલિટી બતાવે છે, ઇંગ્લિશ બોલી શકવું, બોલી શકવાની ક્ષમતા હું ધરાવું છું. તો કેન છે એ એબિલિટી બતાવવાનું કામ કરે છે. એવી રીતે દરેક મોડેલ. મસ્ટ છે તો કમ્પલ્ઝન બતાવે છે, ફરજિયાતપણું બતાવે છે. વી મસ્ટ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. તો મસ્ટ છે એ કમ્પલ્ઝન બતાવે છે. મે છે એ શું બતાવે છે? સંભાવનાઓ બતાવે છે, પોસિબિલિટીઝ બતાવે છે. આમ દરેક મોડેલની એક ખાસિયત છે કે એ શું બતાવે છે? તો કે એ વર્તનની એક તરહ બતાવે છે અને એટલા માટે એમને મોડેલ ઓક્ઝિલિયરી કહેવામાં આવે છે. માત્ર આ જ નહીં, હજી એક બીજું પણ કારણ તમારી સામે મૂકીશ કે આ મોડેલ્સ બધા રહ્યા ને 14, એ બધાની વિશેષતા એ છે, ખાસ ધ્યાનથી સાંભળજો, 2 બાબતો છે કે જેને કારણે એમનું નામ મોડેલ છે. એક તો મેં વાત કરી એમ કે વર્તનની એક તરહ બતાવે છે અને બીજી વિશેષ બાબત જે હું તમને કહેવા જઈ રહ્યો છું, ખાસ ધ્યાનમાં લેજો મિત્રો બધા. આ 14 મોડેલ્સમાંથી કોઈ પણ મોડેલનો જ્યારે સેન્ટેન્સમાં ઉપયોગ થાય છે, યાદ રાખી લેજો, એક પણ ગ્રામરનો ટોપિક આ નિયમને ભંગ કરી શકે નહીં. ધ્યાનથી સાંભળજો. આ મોડેલ્સ જે આપ્યા છે એમાંના કોઈ પણ શબ્દનો પ્રયોગ અગર થયો સેન્ટેન્સમાં તો એમના પછી જે વર્બ મૂકવાનું થાય એ હંમેશા રૂટ ફોર્મમાં જ મૂકવાનું થશે, મૂળ રૂપ જ મૂકવાનું થશે. મતલબ મેં હમણાં વાત કરી એમ કે આઈ કેન સ્પીક ઇંગ્લિશ. તો સ્પીક શબ્દ છે એ રૂટ ફોર્મ છે, વર્બનું પહેલું રૂપ છે, વર્તમાન કાળનું રૂપ છે, એ મૂકવું ફરજિયાત બને. કોઈ દિવસ એમાં સ્પોક,
કે સ્પોકન કે વગેરે જેવા કોઈ શબ્દનો ઉપયોગ થઈ શકે નહીં, માત્ર ને માત્ર રૂટ ફોર્મ જ આવે, મૂળ રૂપ જ આવે, વર્બનું પહેલું રૂપ જ આવે. આ એની બીજી ખાસિયત છે. તો મોડેલની આ બીજી ખાસિયત કાયમી યાદ રાખજો. હવે એક પણ એવું ટોપિક્સ આવતો નથી આગળ જતા કે જેમાં એવું બને કે હવે પછી મોડેલ ઓક્ઝિલિયરીઝ પછી કોઈ ચલો બીજું રૂપ મૂકવાનું થતું હશે કે ત્રીજું રૂપ મૂકવાનું થતું હશે. નહીં, બિલકુલ નહીં. મોડેલ ઓક્ઝિલિયરી પછી હંમેશા પહેલું રૂપ જ મૂકવાનું થાય. આ વાત બિલકુલ મગજમાં ઉતારી લેજો મિત્રો. તો મોડેલ ઓક્ઝિલિયરીની આવી બે વિશેષતાઓને કારણે એનું નામ છે મોડેલ ઓક્ઝિલિયરી. સમજાય છે? તો આ બે બાબતો એવી છે કે જે ખાસ તમારે ધ્યાનમાં લેવાની છે. એક મેં વાત કરી એમ કે વર્તનની એક તરહ બતાવે છે, એટલા માટે મોડેલ છે. બીજું શું તો કે એની વિશેષ ડિમાન્ડ શું છે કે એમના પછી હંમેશા શું આવવું જોઈએ? વર્બનું રૂટ ફોર્મ આવવું જોઈએ, મૂળ રૂપ આવવું જોઈએ. અને આ કારણથી પણ એ મોડેલ કહેવામાં આવ્યા છે. જ્યારે પ્રાઇમરી ઓક્ઝિલિયરી આ તરફ આપણે જોયા, ટુ બી, ટુ ડુ અને ટુ હેવ, એની એવી કોઈ જ ડિમાન્ડ નથી અને એટલા માટે એ પ્રાઇમરી છે. જ્યારે પહેલા શું છે? મોડેલ ઓક્ઝિલિયરી છે. તો મિત્રો વર્બ શું છે ત્યાંથી આપણે વાતની શરૂઆત કરી. વર્બના બે કુલ પ્રકારો મેં તમારી સામે મૂક્યા. કયા બે પ્રકારો મૂક્યા? લેક્સિકલ અને ઓક્ઝિલિયરી. લેક્સિકલ વર્બ એટલે કેવા વર્બ જેમાં હલનચલન છે, જેમાં મૂવમેન્ટ છે, જેમાં કોઈને કોઈ પેસ માને ગતિની વાત છે. આવા બધા જ ક્રિયાપદો ખાવું, પીવું, રમવું, જમવું, દોડવું, બેસવું, બોલવું, સાંભળવું વગેરે જેવી બધી જ ક્રિયાઓ આવી જશે. આ લેક્સિકલ વર્બ ને આપણે બે ભાગમાં ડિવાઈડ કર્યા છે. કયા બે ભાગમાં ડિવાઈડ કર્યા છે? ટ્રાન્ઝિટિવ અને ઇનટ્રાન્ઝિટિવ. ટ્રાન્ઝિટિવ એટલે સકર્મક અને ઇનટ્રાન્ઝિટિવ એટલે અકર્મક એવા વર્બ કે જેમાં કર્મ મૂકવો પોસિબલ જ નથી. ત્યારબાદ લેક્સિકલની વાત પૂરી કરીને સીધા જ આપણે ક્યાં ગયા? ક્યાં જમ્પ લગાવ્યો? ઓક્ઝિલિયરી વર્બમાં. ઓક્ઝિલિયરી મતલબ હેલ્પિંગ વર્બ. મેં બંને શબ્દોની ઇટિમોલોજી પણ તમને આપી છે. જેમ કે લેક્સિકલ છે લેક્સિકોગ્રાફી પરથી આવ્યો છે અને ઓક્ઝિલિયરી એ મેકિયાવેલીનું ધ પ્રિન્સ નામની બુક છે, એમાં સૌપ્રથમ વખત ઉપયોગ થયો હતો એ શબ્દનો અને ત્યાંથી ગ્રેમેરિયન્સે આ શબ્દને લીધેલો છે. ત્યારબાદ વાત કરીએ તો ઓક્ઝિલિયરીના બે પ્રકારો, પ્રાઇમરી અને મોડેલ. પ્રાઇમરીમાં ટુ બી, ટુ ડુ અને ટુ હેવ આવે. ટુ બીમાં કોણ કોણ છે? એમ, ઇઝ, આર, વોઝ, વર અને શેલ બી, વિલ બી. ટુ ડુમાં કોણ છે? ડુ, ડઝ અને ડીડ. ટુ હેવમાં કોણ છે? હેવ, હેઝ, હેડ અને શેલ હેવ, વિલ હેવ. એ જ રીતે મોડેલ્સ જે છે બધા મોડેલ ઓક્ઝિલિયરીઝ છે એમાં કુલ મળીને 14 મોડેલ્સ મેં લખ્યા છે. શેલ, વિલ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, શુડ, ઓટ ટુ, નીડ ટુ, ડેર ટુ, હેવ ટુ, યુઝ ટુ. તો આ કુલ 14 મોડેલ્સ પણ આમાં થયા છે. આ બધા જ કુલ મળીને વર્બનું આખું ચાર્ટ તૈયાર કરે છે. હા, આ બધા જ ભેગા મળીને વર્બનું આ ચાર્ટ તમારા દિમાગમાં બિલકુલ હોવો જરૂરી છે. મિત્રો આ જે પીડીએફ આજનો જે લેક્ચર છે વર્બ છે એમનું પીડીએફ તમને ડેસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે. મારા હરેક લેક્ચરનું જે પીડીએફ છે એ એમના ડેસ્ક્રિપ્શન બોક્સમાં તમે જશો એટલે તમને મળી જવાના છે. તો વર્બ શું છે એ આપણે આજે જોયું, બરાબર છે. વર્બ વિશે વધારે કોઈ વિશેષ વાત જ્યારે કરવાની થશે, જ્યારે જરૂર લાગશે ત્યારે હું ચોક્કસ કહીશ. નેક્સ્ટ લેક્ચરમાં આના પછીના જે પાર્ટ ઓફ સ્પીચ ઉપર આગળ જવાના છીએ, જેમાં વર્બની વાત કર્યા પછી, કારણ કે શરૂઆત આપણે નાઉનથી કરી હતી, નાઉન, પ્રોનાઉન, વર્બ, અને હવે એડવર્બ અને એડજેક્ટિવની વાત કરવાના છીએ. નેક્સ્ટ લેક્ચરમાં, નેક્સ્ટ વિડીયોમાં હું તમારા સુધી વર્બ લઈને આવવાનો છું. મારી ચેનલને જો તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોનું કન્ટેન્ટ તમને પસંદ પડે છે તો તમે લાઇક કરજો અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું.